દાહોદથી સમાચાર મળી રહ્યા છે। દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। સંજેલી ગરબાડા બાદ લીમખેડામાં વરસાદ પડ્યો। લીમખેડાના પાણિયા, દેગાવાડા, બાંડીબાર ગામમાં વરસાદ। સંજેલી, કોટા, થાળા, ચમારિયા સહિતના વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ પાણી થયા। દાહોદના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો। વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે। દાહોદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેમ કે સંજેલી અને ગરબાડા પંથકમાં વરસાદના કારણે રસ્તાઓ ભીના થતા જોવા મળ્યા। ગરમીનો પારો ખૂબ ઉપર ગયો હતો, પણ વરસાદ વરસવાના કારણે ઠંડક પ્રસરી। વધુ જાણકારી અમારા સંવાદદાતા મનીષ જૈન પાસેથી પ્રાપ્ત કરીશું। મનીષ, અત્યારે શું સ્થિતિ દાહોદ જિલ્લામાં વરસાદને લઈને? જરૂરથી જે હવામાન વિભાગની આગાહી હતી તેને ધ્યાને લઈને દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વાત કરીએ તો સંજેલી, ગરબાડા અને લીમખેડા ખાતે પણ લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। તો લીમખેડાની વાત કરીએ તો લીમખેડાના પાણિયા, દેગાવાડા, બાંડીબાર સહિત આસપાસના વિસ્તારો છે કે જ્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। કાળા ડિબાંગ વાદળો સાથે હાલ તો વરસાદ વરસતા સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સંજેલી, ગરબાડા, લીમખેડા સહિત વિસ્તારોમાં વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક ગરમીમાં લોકોને હાલ તો રાહત જોવા મળી રહી છે। જી મનીષ, આભાર જાણકારી આપવા માટે।